નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોના માધ્યમથી આપણે પાઠ નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી તે પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા. તે પાઠની અંદર આપણે પાના નંબર 275 ઉપર પહોંચેલા હતા. ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટેબલ બનાવેલ હતું એમ્પ્લોય. હવે એ એમ્પ્લોય ટેબલની અંદર જોઈનિંગ ડેટ ના માધ્યમથી, મતલબ કે કયા એમ્પ્લોયે કઈ તારીખથી જોબ જોઈન કરેલ હતી તે ડેટના માધ્યમથી આપણે તેનો ડેટા સર્ચ કરતા શીખવાનું છે. તેની એક ક્વેરી આપણે બનાવીશું. તો ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે કરવું શું પડશે? તો કે આપણે openoffice.org ઓપન કરીશું. તેમાંથી ડેટાબેઝ ઓપન કરીશું અને તેમાંથી ઓપન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, અને એમાં આપણે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર લીધેલું છે તે લઈ લેવાનું અને ફિનિશ કરી દેવાનું. એટલે આપણો ડેટાબેઝ અહીંયા ઓપન થઈ જાય છે. અને તેમાંથી આપણે ટેબલ ઓપન કરીએ મિત્રો, તો ટેબલની અંદર એમ્પ્લોય ટેબલ આપણને અહીંયા જોવા મળે છે, જે આપણે અગાઉ બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એ ટેબલની અંદર આપણે એને ડબલ ક્લિક કરીને ઓપન કરીશું. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે માત્ર 2 રેકોર્ડ અંદર એડ કરેલ છે અને બંનેની જોઈનિંગ ડેટ છે અન્યા ગાંગેલી, એની 1/6/2011 અને રોબિન અરોરા એની છે જોઈનિંગ ડેટ 2/7/2008. આ બંનેની જોઈનિંગ ડેટ અહીંયા તમને જોવા મળે છે. તો તે જોઈનિંગ ડેટના આધારે જ આપણે હવે એક ક્વેરી બનાવવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ટેબલ્સની બદલે ક્વેરીઝ ઉપર ક્લિક કરીશું. તે ક્વેરીઝ ઉપર ક્લિક કર્યા બાદ ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ઉપર આપણે ક્લિક કરીશું. તેમાંથી ટેબલ્સના લિસ્ટમાંથી એમ્પ્લોય ટેબલ આપણે ક્લિક કરીને એડ કરીશું. અને મિત્રો, અહીંયા જ્યારે ટેબલ ઇન્સર્ટ થશે ત્યારે ટેબલના ઘણા બધા ફિલ્ડ તમને અહીં જોવા મળે છે, જેમાંથી આપણે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને જોઈનિંગ ડેટ, આ 3 જ રેકોર્ડ આપણે 3 જ ફિલ્ડ લેવા છે. તો 3 ઉપર ડબલ ક્લિક કરશું, મતલબ કે ફર્સ્ટ નેમ ઉપર ડબલ ક્લિક કરીશું એટલે ફર્સ્ટ નેમ તરત જ અહીંયા એડ થઈ જશે. લાસ્ટ નેમ ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે લાસ્ટ નેમ પણ એડ થઈ જશે. અને નીચે જોઈનિંગ ડેટ આપેલું છે એની ઉપર ડબલ ક્લિક કરવાથી જોઈનિંગ ડેટ પણ એડ થઈ જાય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, એક વાતની ખાતરી કરી લઈએ કે ફિલ્ડની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ ને જોઈનિંગ ડેટ તમને જોવા મળી જાય છે. બીજું, તે કયા ટેબલમાંથી લીધેલા છે તે જોવું હોય તો ટેબલના સામે તમને અહીંયા એમ્પ્લોય અને એમ્પ્લોય, મતલબ કે કયા ટેબલની અંદરથી આપણે આ ફિલ્ડ લીધેલ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈનિંગ ડેટ જે આપેલું છે એ જોઈનિંગ ડેટની અહીંયા તમને વિઝિબિલિટી જે બતાવે છે, વિઝિબલ, એ અત્યારે અહીંયા ટીક માર્ક થયેલું છે. મતલબ કે જોઈનિંગ ડેટ આપણે જ્યારે કોઈ રેકોર્ડ સર્ચ કરશું તો સાથે બતાવશે. તો અહીંયા આપણે જોઈનિંગ ડેટ ઉપરથી વિઝિબલ જે છે એ ટીક માર્ક કાઢી નાખશું અને ક્રાઇટેરિયાની અંદર, એટલે કે અહીંયા આ જે સેલ તમને જોવા મળે છે તે સેલમાં આપણે તારીખ લખીશું. બરોબર છે? એટલે તારીખ નહીં દેખાડે, પણ ખાલી તે તારીખે કોણ જોઈન થયું હતું એની ડિટેલ તમને ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાના નંબર 275 ઉપર તમને જે ડેટ લખવાની પદ્ધત બતાવેલ છે તે કંઈક આવી રીતની છે. એટલે કે ગ્રેટર ધેન, હેઝ, પછી 01/06/2011, આમાં આખું લખેલું છે પણ આપણે ખાલી 11 જ લખશું, અને પછી હેઝ કરેલું છે. પણ આ પદ્ધત સાવ ખોટી છે. આવી રીતે લખવાનું નહીં થાય. માત્ર ને માત્ર તમારે જે તારીખ સર્ચ કરવાની છે તે અહીંયા લખી નાખવાની, 01/06/11. બસ આટલું જ કરવાનું છે. અને આ ક્વેરીને આપણે સેવ કરીશું. સેવ કરવા માટે અહીંયા ક્વેરી 2 એવું ભલે લખેલું છે, એને અંડરસ્કોર કરીને આપણે એમ્પ્લોય આપી દઈએ.
ઓકે કરી દઈએ એટલે આપણી ક્વેરી સેવ થઈ ગઈ છે અને સેવ થઈ ગયા બાદ એ ક્વેરીને આપણે જો રન કરીશું તો અહીંયા અન્ય ગાંગેલે બતાવી દેશે અહીંયા અને એ ચોક્કસ એ તારીખે એને જોઈન કરેલી છે જોબ પણ એની ડેટ નથી બતાવતું માત્ર વિઝિબલ તરીકે આપણે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ જ રાખેલ છે જો વિઝિબલમાં ફર્સ્ટ નેમની નીચે વિઝિબલ છે અને લાસ્ટ નેમની નીચે પણ આપણે એ વિઝિબલ ટિક કરેલું છે જોઈનિંગ ડેટમાં વિઝિબલ ટિક કરેલું નથી જો આપણે વિઝિબલ તરીકે અહીંયા ટિક કરી નાખીએ અને હવે આપણે સર્ચ અહીંયા સેવ કરીને સર્ચ કરીએ તો સાથે એની જોઈનિંગ ડેટ પણ તમને જોવા મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક એવી ક્વેરી સર્ચ કરવાની છે કે ભાઈ 1/6/2005 અને 1/11/2012 વચ્ચે કોણ જોડાયેલું છે તો આપણે કઈ રીતે સર્ચ કરશું તો એ સર્ચ કરવા માટે આપણે કંઈક આવું લખવું પડશે અહીંયા નીચે જોઈનિંગ ડેટમાં જ આપણે આવું લખવાનું થશે આ લખેલું છે એ ભલે રહ્યું એમાં આપણે સુધારો કરી નાખશું એટલે અહીંયા આપણે એવું લખવાનું થાય બિટવીન પછી 1/6/2005 અહીંયા 2005 કરી નાખશું આપણે થી આને થોડુંક આપણે ફિલ્ડ જો મોટું કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ એટલે આપણને આખું વાક્ય અહીંયા જોવા મળે એન્ડ 11/1/2012 તો દોસ્તો આટલું આપણે લખી નાખ્યું છે હવે આપણે આને સર્ચ કરીશું કે બતાવે છે કે કેમ તો તેના માટે આપણે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરવું પડશે અને હવે અહીંયા આપણે ક્વેરી જો રન કરીશું તો તરત જ જે અહીંયા નીચે નાખેલી તારીખની વચ્ચે જે લોકો જેને જોબ જોઈન કરેલ છે તેનો રેકોર્ડ તમને અહીંયા જોવા મળી જશે હાલમાં આપણી પાસે બે રેકોર્ડ જ છે એટલે બંને રેકોર્ડ 2005 થી 2012 વચ્ચે જ છે એટલે બંને રેકોર્ડ તમને જોવા મળી જશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક આપણે એવી રીતની કસ્ટમર ટેબલમાંથી અમદાવાદમાં રહેતા અને પાટણ શહેરમાં રહેતા ગ્રાહકોની યાદી જોવી છે હવે આપણે જે કસ્ટમર ટેબલ બનાવેલું છે સૌથી પહેલા તો એ આપણે જોવા જવું પડશે કે ભાઈ કયા કયા સિટીના નામ અંદર એડ કરેલ છે બરોબર તો ચાલો હવે આપણે આને આ તો સેવ જ છે આને બંધ કરી દઈએ આ ક્વેરી અને એક નવી ક્વેરી બનાવીએ જે કસ્ટમર ટેબલની હશે તો કસ્ટમર ટેબલ માટે આપણે અહીંયા જવું પડે કે ભાઈ કસ્ટમરની અંદર આપણી પાસે અમદાવાદ અને મહેસાણા આવા બે સિટી છે તો આ બંનેનું જે રેકોર્ડ છે તે આપણે સર્ચ કરીશું બરોબર ચાલો હવે જોઈએ અને બીજું એક વસ્તુ એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે એ કઈ રીતે આપણે સર્ચ કરશું તો ક્વેરીની અંદર જશું ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ લેશું એમાંથી આપણે કસ્ટમર ટેબલ એડ ક્વેરી ઓર ટેબલની અંદરથી કસ્ટમર ટેબલ આપણે એડ કરીશું એડ કર્યા બાદ અહીંયા આપણે કસ્ટમરનું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને એડ્રેસ લાઇન 1 કે જેની અંદર આપણે એડ્રેસ લખેલ છે અને આ બધી જે કાંઈ ડિટેલ છે એ આપણે એડ કરીશું બરોબર તો સર્વપ્રથમ એક તો આપણે કસ્ટમર ટેબલ એડ કર્યું સાથે સાથે સિટી ટેબલ અને સ્ટેટ ટેબલ પણ આપણે ઉમેરી દેશું તો આપણે અહીંયા ટૂલ્સ મેનુના ઇન્સર્ટ મેનુના ઉપયોગથી એડ ટેબલ્સ ઓર ક્વેરીમાં સિટી સ્ટેટ અને આ કસ્ટમર સિટી અને સ્ટેટ આટલા ટેબલ ઉમેરી નાખ્યા છે જેમાં આપણે
જે બધી ડિટેલ એડ કરવાની છે તે આપણે એડ કરવા માંડીએ છીએ. જેમ કે કસ્ટમર ટેબલ છે આપણી પાસે અહીંયા. આ બે ટેબલ તો આપણે ઓપ્શનલ અત્યારે લીધેલા છે. તો હવે આપણે શું કરી શકીએ, તો સૌથી પહેલા કસ્ટમર કોડ ડબલ ક્લિક કરીને એડ કરતા જઈએ. કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમર લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિન કોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કાર્ડ હોલ્ડર. વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે એડ કરી દીધું છે. હવે જ્યાં સિટીની વાત આવે છે એટલે કે અહીંયા, તો સિટીમાં આપણે એવું લખવાનું છે કે સિંગલ કોટની અંદર જ લખવાનું, એટલે કે સિંગલ ઇન્વર્ટેડ કોમા એમાં આપણે એવું લખીએ અહેમદાબાદ. સિટી જે છે એ અમદાવાદ, તો અહીંયા આપણે લખી નાખીએ ડબલ કોમા સિંગલ કોટ પૂરો કરી દેવાનો, અથવા અમદાવાદ અથવા મહેસાણા સિંગલ કોમા પૂરો. તો આવી રીતે આપણે બે સિટીના નામ લખી નાખ્યા છે. આ ક્વેરીને આપણે સેવ કરી દેશું. સેવ કરશું ત્યારે અહીંયા આપણે ક્વેરી તો ખરી જ, પણ કઈ, તો કે સિટી ક્વેરી, સોરી કસ્ટમર ક્વેરી, અને આપણે સેવ કરી દેશું. તો હવે આપણે આ ક્વેરીને મિત્રો રન કરીએ તો આપણને તરત જ અહેમદાબાદ જે છે એ આપણને અહીંયા ચોક્કસપણે બતાવી દે છે કે અહેમદાબાદની સિટીમાં કોણ કોણ છે. બરોબર, એક જ વ્યક્તિનું નામ અહીંયા છે, પણ જેટલી વખત તે આ બંને ટેબલમાં એડ થયેલું છે સિટી, એટલે એટલી વખત અહીંયા તમને જોવા મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે એકથી વધારે ફિલ્ડનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે ક્વેરી બનાવી શકીએ. તો કે મિત્રો, એકથી વધારે ફિલ્ડનો ઉપયોગ કરીને આપણે એ સર્ચ કરવું છે કે સિટી તો અમદાવાદ અથવા મહેસાણા, પણ એની પાસે કાર્ડ હોલ્ડર છે કે કેમ, એટલે કે એ કાર્ડ ધરાવે છે કે કેમ, તે આપણે જોવું છે. બરોબર, તો ચાલો હવે આપણે એ જોઈએ કે કાર્ડ ધરાવે છે કે કેમ, એની પાસે કાર્ડ અવેલેબલ છે કે કેમ. કસ્ટમર છે તો કસ્ટમર કાર્ડ એની પાસે છે કે નથી, તે આપણે જોવું છે. બરોબર, ચાલો હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા આ ક્વેરી જે છે એમાં થોડો ઘણો સુધારો વધારો આવશે કે ભાઈ સિટીની અંદર જે 1 by 1 આ અથવા આ એવું લખેલું છે અમદાવાદ અથવા મહેસાણા, તો એને આપણે ડિલીટ કરી નાખીશું. અને અહીંયા એક વાક્ય વાપરશું આપણે, ઇન કરીને પછી કૌંસની અંદર સિંગલ કોટમાં આપણે એનો સ્પેલિંગ લખવાનો અહેમદાબાદ. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે સ્પેલિંગ તમે લખો છો તે સ્પેલિંગ લખતી વખતે તમારા ટેબલમાં લખેલા સ્પેલિંગ જેવો જ સ્પેલિંગ હોવો જોઈએ. જો નહીં હોય તો તમને સાચું તમે લખતા હશો, તમારું વિધાન સાચું હશે તો પણ તમને એનો આન્સર મળશે નહીં. બરોબર, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને ક્રાઇટેરિયાની અંદર લખવાનું હતું, આપણે નીચે વયા ગયા હતા. તો અહેમદાબાદ પછી સિંગલ કોટ પૂરો કરીને સેમિકોલન આપવાનું, એટલે કે લઘુ વિરામ. ત્યાર પછી પાછું સિંગલ કોટમાં લખવાનું મહેસાણા. સિંગલ કોટ પૂરા કરી દેવાના અને કૌંસ પૂરો કરી દેવાનો. અને બાજુમાં જ્યાં અહીંયા કાર્ડ હોલ્ડર આપેલું છે મિત્રો, છેલ્લું જે કોલમ છે કાર્ડ હોલ્ડર માટેની, એ કોલમમાં આપણે એવું લખવાનું ઇઝ નોટ એમ્પ્ટી, એટલે કે કાર્ડ હોલ્ડર ધરાવતા હોય, કાર્ડ હોલ્ડર છે
એવા જ લોકોનો રેકોર્ડ જોઈએ છે. ઇઝ નોટ એમ્પ્ટી. બીજા કોઈનો રેકોર્ડ જોતો નથી. બરોબર, આટલું થઈ જાય પછી આને સેવ કરી દઈએ ને રન કરીએ એટલે આપણને તરત જ ખબર પડે કે ભાઈ કાર્ડ કોણ કોણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્ડ હોલ્ડર ધરાવતા હોય એવા લોકોનું નામ અહીંયા જોવા મળે છે. અને કા પછી અમદાવાદ અથવા મહેસાણામાં રહેતા હોય તો એવા લોકોનું નામ ધરાવે છે. તો અમદાવાદ અને મહેસાણા તમને એમ થશે તો મહેસાણા વાળા વ્યક્તિનું નામ કેમ ન આવ્યું? તો હું તમને જણાવી દઉં કે અમદાવાદ અથવા અમદાવાદ અને મહેસાણામાં રહેતા વ્યક્તિ તો હોય પણ સાથે સાથે કાર્ડ હોલ્ડર ધરાવતા હોય એવા લોકોનું નામ અહીંયા આવે. એટલે આપણે કરવાનું એ હતું કે આ ઇન વાળું વિધાન છે એ ક્રાઇટેરિયાની અંદર લખવાનું હતું અને ઇઝ નોટ એમ્પ્ટી વાળું વિધાન અહીંયા લખીને રન કરવાનું હતું. ક્વેરી રન કરવાથી આપણને તરત જ અહીંયા રેકોર્ડ જોવા મળી જાય છે. બરોબર, એ એક આપણે મિસ્ટેક થઈ ગઈ હતી કે બંને ક્રાઇટેરિયાની અંદર લખી નાખેલા હતા. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરીને આપણે ક્વેરી કઈ રીતે બનાવી શકીએ તેની વાત કરીએ. તો અહીંયા વાઇલ્ડ કાર્ડ કયા કયા છે પેલા એ આપણે જોઈ લઈએ. બરોબર, કે કયા કયા વાઇલ્ડ કાર્ડ છે તેની ચર્ચા હું તમને કરી દઉં છું. થોડી વાર આને મિનિમાઇઝ કરી દેશું અને વાઇલ્ડ કાર્ડ આપણે નોટપેડના માધ્યમથી લખી નાખીએ કે જેમાં વાઇલ્ડ કાર્ડ આટલા આવશે. પેલું વાઇલ્ડ કાર્ડ છે સ્ટાર, જોજો. બીજું વાઇલ્ડ કાર્ડ છે સ્ટાર અને ત્રીજું વાઇલ્ડ કાર્ડ છે હવે તમને એમ થશે કે આ ત્રણેયમાં આવે તો સ્ટાર જ છે. તો આ સ્ટાર થી શું થાય? તો જે આ પ્રથમ વાઇલ્ડ કાર્ડ અહીંયા દર્શાવેલું છે તેમાં પ્રથમ બે અક્ષર HP અને તેની પાછળ અક્ષરોનો કોઈ પણ સમૂહ હોય તો એવા સંજોગોમાં આપણે માનો કે કોઈ વાક્ય આપણે હેપી બર્થડે એવું છે તો એ સર્ચ કરવા માંગીએ છીએ તો HP આવતું હોય તો એ પેલા બે અક્ષર જે નામના પેલા બે અક્ષર H અને P આવતા હોય એવું કોઈ પણ નામ સર્ચ કરવા માટે આ પ્રથમ વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ થાય. પછી એની બદલે આ HP ની બદલે કોઈ અક્ષર તમે ચેન્જ કરી શકશો પણ સ્ટાર એમનેમ રહેશે. સ્ટારનું જ મહત્વ છે. પછી અહીંયા બીજું જો પેલા સ્ટાર આવે છે ને પછી HP છે તો એવા ઉત્પાદનો દર્શાવશે કે જેમાં નામ HP અક્ષરથી પૂરા થતા હોય. આગળ ગમે એ લખેલું હોય પણ છેલ્લા બે અક્ષર છે ને HP હોવા જોઈએ. નામના છેલ્લા બે અક્ષર HP હોવા જોઈએ. અને ત્રીજું જે વિધાન છે, ત્રીજું વાઇલ્ડ કાર્ડ અહીંયા દર્શાવેલું છે એ એવા ઉત્પાદનો દર્શાવશે કે જેના નામ HP અક્ષરથી શરૂ થતા હોય અથવા પૂરા થતા હોય. એટલે કે પ્રથમ બે અક્ષર HP અથવા છેલ્લા બે અક્ષર HP આવતા હોય એવું કોઈ નામ સર્ચ કરવું હોય તો આપણે આ વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એ જ વસ્તુ આપણે અહીંયા કરીને જોઈએ આવે છે કે કેમ, આપણી ક્વેરીમાં આવે છે કે નહીં. એના માટે સર્વપ્રથમ આપણે પ્રોડક્ટ ટેબલનો ઉપયોગ કરવો પડે. બરોબર, પ્રોડક્ટ ટેબલનો ઉપયોગ કરીને આપણે HP સર્ચ કરશું. તો ચાલો હવે આપણે તે જોઈએ. તો સૌપ્રથમ આપણી પાસે અહીંયા ક્વેરી જે ઓપન છે એને બંધ કરી દેશું. ટેબલની અંદર આપણી પાસે જે આવેલું ટેબલ છે પ્રોડક્ટ ટેબલ એ એક વખત ઓપન કરીને જોઈ લઈએ કે આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટ અવેલેબલ છે. તો અત્યારે આપણે આમાં બે રેકોર્ડ એડ કરેલ છે. એક તો સેમસંગ ગેલેક્સી વાળો
અને એક છે HP વાળો. આ બંને રેકોર્ડ આપણી પાસે અવેલેબલ છે. તો હવે આપણે HP વાળો રેકોર્ડ સર્ચ કરવા માંગતા હોઈએ તો ચાલો હવે આપણે જોઈએ કઈ રીતે થાય છે. તો એના માટે ક્વેરીઝમાં જવું પડશે, ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂમાં જવું પડશે અને એડ ટેબલ ઓર ક્વેરીના ડાયલોગ બોક્સમાંથી આપણે પ્રોડક્ટ ટેબલ એડ કરીશું અને આને બંધ કરી દેશું. માનો કે એક ટેબલ એડ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજું ટેબલ એડ કરવાનું થાય તો એના માટે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરીને એડ ટેબલ ઓર ક્વેરી અથવા F7 ની શોર્ટકટ કી છે તેનો ઉપયોગ કરીને નવું ટેબલ તમે એડ કરી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે એડ કરવાની જે ડિટેલ્સ છે એ આટલી લેવાની છે. એક તો પ્રોડક્ટ કોડ જે આપણે લેવો છે એને ડબલ ક્લિક કરશું. ત્યાર પછી પ્રોડક્ટ કેટેગરીને આપણે એડ કરીશું. પછી મોડેલ નેમ આપણે એડ કરીશું. સેલિંગ પ્રાઇસ, એની જે સેલિંગ પ્રાઇસ છે એને એડ કરીશું અને ઓપરેટિંગ સિસ્ટમ જે સપોર્ટ કરે છે OS સપોર્ટ એને એડ કરીશું. આટલી ડિટેલ આપણે એડ કરીશું અને આટલી ડિટેલ એડ કરીશું. એમાં મોડેલ નેમ જે આપેલું છે એના ક્રાઇટેરિયામાં એટલે કે અહીંયા આપણે ક્લિક કરીને એક વાક્ય લખશું લાઈક સ્પેસ સિંગલ કોમામાં HP અને સ્ટાર કરીને કોમા પૂરા કરી દેશું. સિંગલ કોમા પૂરા. આટલું લખ્યા બાદ ક્વેરીને સેવ કરીશું. સેવ કરીએ ત્યારે અહીંયા આપણે ક્વેરી 2 તો છે જ, પણ ક્વેરી 2 માં આપણે પ્રોડક્ટ ટેબલ લીધેલું છે એટલા માટે અહીંયા પ્રોડક્ટ અને ઓકે કરી દેશું. હવે આપણે ક્વેરીને રન કરીએ તો તરત જ આપણને HP નો રેકોર્ડ જે આવેલો છે તે આપણને બતાવી દે છે. હવે વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 11.6 ગણતરીઓ કરવી પાના નંબર 281 ત્યાં આપણે પહોંચેલા છે. તો મુદ્દા નંબર 11.6 થી આપણે ચાલુ કરવાનું છે કે બેઝમાં આપણે ગણતરીઓ કઈ રીતે કરી શકીએ છીએ તે ચર્ચા આપણે કરીશું. તો સર્વપ્રથમ આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બેઝમાં બે રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. જેમાં એક તો કસ્ટમ ગણતરી કરી શકીએ છીએ અને બીજી ગણતરી છે પૂર્વ વ્યાખ્યાયિત ગણતરી. આ બંને રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો કસ્ટમ ગણતરી કઈ રીતે થાય? મુદ્દા નંબર 11.6.1 કસ્ટમ ગણતરી કઈ રીતે આપણે કરવી? તો એક કે તેથી વધારે ફિલ્ડમાં આવેલા વિગતોનો ઉપયોગ કરીને દરેક રેકોર્ડ ઉપર આંકડાકીય તારીખ સંબંધિત કે પછી લખાણ માટેની ગણતરીઓ કરવાની હોય તો એને કસ્ટમ ગણતરીનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. કસ્ટમ ગણતરીમાં બે કે તેથી વધારે ફિલ્ડમાં આવેલ કિંમતોના સરવાળા કરવા હોય, બાદબાકી કરવાની થાય કે પછી ગુણાકાર કે ભાગાકાર કરવાનો થાય તો એ આપણે કરી શકીએ છીએ. તો કસ્ટમ ગણતરી માટે એક વધારાના ફિલ્ડ એટલે કે કસ્ટમ ફિલ્ડને આપણે ઉમેરવો પડે. તો દોસ્તો આ કસ્ટમ ફિલ્ડ આપણે કઈ રીતે ઉમેરીએ એ આપણે જોઈએ. એના માટે સૌથી પહેલા આપણે ઓર્ડર ડિટેલ નામનું જે ટેબલ આપણે બનાવેલું છે તે ટેબલ આપણે ક્વેરીની અંદર એડ કરવાનું થશે. બરોબર છે? તો ચાલો હવે આપણે એને એડ કરીને ગણતરી કરતા શીખીએ. સૌથી પહેલા આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરીશું. તેમાંથી આપણે ઓર્ડર ડિટેલ ટેબલ જે બનાવેલું છે તેને એડ કરીશું અને આ ડાયલોગ બોક્સને ક્લોઝ કરીશું. તેમાંથી ઓર્ડર આઈડી ઉપર આપણે ડબલ ક્લિક કરીશું. પ્રોડક્ટ કોડ ઉપર ડબલ ક્લિક કરીશું. ક્વોન્ટિટી ઉપર ડબલ ક્લિક કરીશું અને સેલ્સ પ્રાઇસ ઉપર આપણે ડબલ ક્લિક કરીશું. સોરી, આ કોઈની જરૂર નથી આપણે એટલે આને ડિલીટ કરી નાખશું. આ આપણે લેવાના નથી થતા.
એક ખાલી ઓર્ડર આઈડી લઈને જ આપણે કામ કરવાનું છે. તો આપણે ઓર્ડર આઈડી લઈ લીધું છે અને એની જે બાજુનું ફિલ્ડ છે, મતલબ કે અહીંયા આપણે એક એવું વિધાન લખવાનું છે કે જે ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ છે એ બંનેનો ગુણાકાર કરશે, બરોબર છે. તો એના માટે આપણે અહીંયા એક લખી નાખીએ, ફિલ્ડની બાજુમાં જે આપેલું છે એમાં ડબલ કોમાની અંદર લખવાનું થશે ક્વોન્ટિટી, પછી સ્ટારની નિશાની અને ડબલ કોમાની અંદર સેલ્સ પ્રાઇસ. પણ એ સેલ્સ પ્રાઇસ આપણે અહીંયા જે પ્રમાણે લખેલું છે તે પ્રમાણે જ લખવાનું થશે. ડબલ કોમા એમાં પણ પૂરા કરી દેવાના અને નીચે જે અહીંયા એલિયસ આપેલું છે એ એલિયસમાં આપણે એનું નામ ચેન્જ કરવું છે. તો અહીંયા આપણે એનું નામ આપવું છે એમાઉન્ટ. એ લખી નાખવાનું અને એક વખત હવે અહીંયા ક્વેરી સેવ કરી દેશું, ક્વેરી 2 ખરી, પણ એને અંડરસ્કોર કરીને આપણે આ ઓર્ડર ડિટેલ નામનું ટેબલ છે એટલે ઓર્ડર ડિટેલ અને સેવ કરી દેશું આ ક્વેરીને. ક્વેરી સેવ કર્યા બાદ અને અહીંયાથી આપણે જો રન કરીશું એટલે તરત જ આપણને ઓર્ડર આઈડી અને એની અમાઉન્ટ જે હશે તે બતાવી દેશે. કારણ કે પહેલી જે ઓર્ડર આઈડી હતી એની અમાઉન્ટ હતી 3500. હવે સોરી 35,000. તો 35,000 ના બે ક્વોન્ટિટી હતી એટલે સીધા 70,000 કરી નાખ્યા. બાકીની બે ક્વેરીમાં બે રેકોર્ડમાં એક એક ક્વોન્ટિટી જ હતી એટલે એની રકમ એમનામ થઈ ગઈ છે, અહીંયા તમને બતાવે છે, બરોબર. બીજું મિત્રો, ત્યાર પછી હવે આપણે વ્યાખ્યાયિત પૂર્વ વ્યાખ્યાયિત ગણતરીઓ અને વિગતોનું જે તારણ છે એ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો એમાં પણ આપણે રેકોર્ડના જૂથમાં જઈએ તો આપણને સરવાળો, સરેરાશ, ગણન, ન્યૂનતમ, મહત્તમ, પ્રમાણિત, વિચલન અને ચલનાંક આટલું બતાવે છે, બરોબર. એટલી ગણતરી આપણે કરી શકીએ છીએ. તો દોસ્તો અહીંયા આપણે એક નવી ક્વેરી બનાવીશું કે જે પૂર્વ વ્યાખ્યાયિત ગણતરીઓ વિગતોનું તારણ કાઢવા માટે છે. મુદ્દા નંબર 11.6.2 પાના નંબર 282 ઉપર આપણને આ આપેલું છે. બીજું તો એ બનાવવા માટે આપણે શું કરી શકીએ, તો સૌથી પહેલા આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ઉપર જશું. એમાંથી એડ ટેબલ ઓર ક્વેરીનું જે ડાયલોગ બોક્સ ઓપન થાય છે એમાંથી આપણે કસ્ટમર ટેબલ ઉપર ક્લિક કરીને એડ કરીશું અને ડાયલોગ બોક્સને બંધ કરીશું. ત્યાર પછી મિત્રો કસ્ટમર ટેબલનું જે ડાયલોગ બોક્સ ઓપન થાય છે એમાં સી કોડ ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે કસ્ટમર કોડ અહીંયા આવી જાય છે અને એલિયસમાં ટોટલ કસ્ટમર્સ ટાઈપ કરીશું. કારણ કે હવે આપણે એવું શોધવું છે કે ભાઈ કસ્ટમર છે એની કુલ સંખ્યા કેટલી છે. આપણા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં જે ગ્રાહકો છે એની કુલ સંખ્યા કેટલી છે. એટલે એલિયસમાં આપણે અહીંયા સી કોડની બદલે આપણને જ્યારે ક્વેરી રન થઈને આવશે ત્યારે શું બતાવશે, તો કે ટોટલ કસ્ટમર્સ એવું આપણે લખી નાખ્યું છે. હવે ક્વેરી ડિઝાઇન ગ્રીડની ફંક્શન નામની જે આપણને ઓપ્શન આપેલો છે એટલે કે અહીંયા ત્યાં આપણે ક્લિક કરીશું અને એક ડ્રોપ ડાઉન મેનુ તમને જોવા મળશે જેમાંથી તમારે કાઉન્ટ લેવાનું રહેશે. કાઉન્ટ ફંક્શન આપણે યાદીમાંથી પસંદ કરવાનું રહેશે અને ક્વેરીને સેવ કરી દેશું. જ્યારે સેવ કરશું ત્યારે આ કસ્ટમર ટેબલ છે. તો અહીંયા પણ આપણે કસ્ટમર ટેબલની બદલે એવું લખીશું કે ટોટલ કસ્ટમર્સ
અને ઓકે આપી દેશું. એટલે ક્વેરી પણ આપણી સેવ થઈ ગઈ છે. અને જો ક્વેરી રન કરવામાં આવશે તો કુલ કસ્ટમરની જે યાદી છે કેટલા છે કસ્ટમર કાઉન્ટ કરીને કહી દેશે. તો અહીંયા 2 આવે છે કારણ કે આપણે ગ્રાહક કસ્ટમર નામનું જે ટેબલ બનાવેલું છે મિત્રો, એમાં માત્ર ને માત્ર 2 રેકોર્ડ જ એડ કરેલા છે. એટલા માટે આપણને અહીંયા 2 બતાવે છે. કસ્ટમરની ડિટેલમાં ટોટલ કસ્ટમર આપણી પાસે 2 અવેલેબલ છે. બરોબર છે. બીજું મિત્રો એક નોંધ છે કે ભાઈ પૂર્વ વ્યાખ્યાયિત વિધેયનો જ્યારે વિધેય દ્વારા ફિલ્ડ ઉપર કરવામાં આવેલી ગણતરી હોય એનું પરિણામ માત્ર તમને દર્શાવવામાં આવશે, પણ એ જે તે ટેબલમાં એનું પરિણામ સેવ થશે નહીં. બરોબર. તેને બદલે જ્યારે ક્વેરી રન કરવામાં આવશે ત્યારે બેઝ છે એ ફરી પાછી ફેર ગણતરી કરીને તમને કાઉન્ટ કરી આપે છે. હવે મિત્રો અહીંયા વિગતોનું જૂથ કઈ રીતે આપણે બનાવવાનું છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે આપણા કસ્ટમર ટેબલમાં કુલ ગ્રાહકોની ગણતરી કરી ચૂક્યા છે, પરંતુ જો આપણે અમદાવાદમાં રહેતા કુલ ગ્રાહક કેટલા છે, પાટણમાં રહેતા કુલ ગ્રાહક કેટલા છે, મહેસાણામાં રહેતા કુલ ગ્રાહક કેટલા છે, એની ડિટેલ આપણે જોવી છે. બરોબર છે. તો એના જૂથ બનાવીશું અને પછી જૂથ પ્રમાણે એનો સરવાળો આપણે કરવા માંગીએ છીએ. તો આપણે શહેર પ્રમાણે ગ્રાહકોની સંખ્યા નક્કી કરવા માંગતા હોય તો એના માટે કઈ રીતે ક્વેરી બનાવવાની છે એ હું તમને અહીંયા દેખાડું છું. તો શાંતિપૂર્વક ધ્યાનપૂર્વક તમે તે જોવો અને એમાંથી તમને ખ્યાલ આવશે. બરોબર. તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે આ ક્વેરીને આપણે બંધ કરી દઈએ. આ ક્વેરી બંધ કર્યા બાદ ફરી એકવાર ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ લેવું પડશે અને એની અંદર એડ ટેબલ ઓર ક્વેરી ડાયલોગ બોક્સમાંથી આપણે કસ્ટમર નામનું ટેબલ એડ કરી દેશું. અને એ એડ થઈ ગયા બાદ એને એના દરેક ફિલ્ડ આપણે જોઈ શકીએ તે પ્રમાણે આપણે એની સાઇઝ એડજસ્ટ કરી દીધી છે. કસ્ટમર ટેબલમાં સી કોડ ફિલ્ડ ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા તમને જોવા મળશે. બરોબર. અને ફંક્શન જે આપણને આપેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, જેમાં આપણે સીટી ફિલ્ડની ફંક્શન હરોળમાંથી ગ્રુપ પસંદ કરવાનું રહેશે. એટલે કે આપણે અહીંયા સીટી અને સી કોડ એવા 2 એડ કરવાના છે, પણ પહેલા સીટી એડ કરવાનું છે એ વાતની ખાસ ધ્યાન રાખીએ. આપણે અહીં સી કોડ પહેલા કરી દીધું, એની બદલે અહીંથી સીટી ડબલ ક્લિક કરીને એડ કરીશું અને બાજુમાં આપણે સી કોડ એડ કરીશું. જેમાં સીટીની નીચે આપેલા ફંક્શન વિધાનમાં આપણે અહીંયાથી ગ્રુપ પસંદ કરીશું, એટલે કે ગ્રુપ બનાવવું છે આપણે, અને એની બાજુમાં સી કોડ આપેલું છે એમાં આપણે કાઉન્ટ પસંદ કરીશું. આટલું થઈ ગયા બાદ આ ક્વેરીને આપણે સેવ કરી દેશું અને ત્યાર પછી રન કરવાથી આપણે જોઈ છે તે મુજબનું પરિણામ આપણને જોવા મળશે. તો અહીંયા પણ આપણે આને નામ આપશું ગ્રુપ. ક્વેરી બનેલી છે પણ એ કસ્ટમરમાં ગ્રુપ બનાવેલું છે, તો અહીંયા ગ્રુપ આપી દેશું આપણે, GROUP ગ્રુપ, અને સેવ કરી દેશું. અને હવે એક વખત ક્વેરી જ્યારે રન કરવામાં આવશે તો અમદાવાદ શહેરમાં એક કસ્ટમર છે અને મહેસાણા શહેરમાં એક કસ્ટમર છે, તે ડિટેલ તમને જોવા મળે છે. જો જાજા કોઈ કસ્ટમરની એક જ સિટીમાં રહેતા જાજા કસ્ટમર હશે તો એનું કાઉન્ટ તમને કરીને બાજુમાં બતાવે, પણ આપણી પાસે એક એક રેકોર્ડ જ અવેલેબલ છે. હવે પેરામીટર ક્વેરી કઈ રીતે બનાવવાની છે એની ચર્ચા આપણે કરીએ. મુદ્દા નંબર 11.8 પાના નંબર 283. કદાચ તમારા પાના નંબર ફેરફાર હોઈ શકે, કારણ કે નવી જૂની આવૃત્તિની બુક હોય તો 1-2 પાના આગળ પાછળ હોય. એ અગાઉ પણ મેં તમને વાત કરેલી હતી. બરોબર. તો એ મુજબ આપણે એમાં કામ કરીશું. તો સૌથી પહેલા મિત્રો પેરામીટર ક્વેરી આપણે કઈ રીતે બનાવવાની છે એની વાત કરીએ કે ક્વેરી કઈ રીતે આપણે બની શકે છે. પેરામીટર ક્વેરી રન કરતી વખતે ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવવા માટે પેરામીટર ક્વેરીની રચના કરવામાં આવે. જ્યારે પેરામીટર ક્વેરી રન કરવામાં આવે ત્યારે તે પેરામીટરની કિંમતોની માંગણી કરતું એક ડાયલોગ બોક્સ તમને જોવા મળે, અને ત્યારબાદ આ કિંમતનો ઉપયોગ વિગતો મેળવવા માટે માપદંડ તરીકે કરવામાં આવે. એ રીતની
એક ક્વેરી બને. હવે આપણે પ્રોડક્ટ ટેબલમાંથી લેપટોપની વિગત દર્શાવે તેવી એક ક્વેરી આપણે બનાવશું. બરોબર, કઈ રીતે બનશે મિત્રો, તો એ આપણે જોઈએ. સૌથી પહેલા હવે આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂમાં જશું. તેમાંથી આપણે પ્રોડક્ટ ટેબલ પસંદ કરીને એડ કરીશું. પ્રોડક્ટ ટેબલના તમામ ફિલ્ડ આપણને દેખાય તે રીતે આપણે ટેબલને થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખીશું. અને આ ટેબલમાંથી પ્રોડક્ટ કેટેગરી ઉપર ડબલ ક્લિક કરીશું અને મોડેલ નેમ ઉપર ડબલ ક્લિક કરીશું. અને તે જ પ્રોડક્ટ કેટેગરીની નીચે તમને જે ક્રાઇટેરિયા જોવા મળે છે તે ક્રાઇટેરિયામાં કોલન કરી દેવાના, એટલે કે 2 ડોટ, જેને આપણે ગુરુ વિરામ કહીએ, તે લઈ લેવાના. અને અહીંથી પ્રોડક્ટ કેટેગરી જે લખેલું છે તેને કોપી કરીને નીચે મૂકી દેશું. એટલે આપણું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા જે ક્વેરી આપણે સેવ કરવાની છે તે ક્વેરી 2 છે ખરી, પણ તે ક્વેરીને આપણે પ્રોડક્ટ માંથી આપણે ઇનપુટ મેળવવું છે એ પ્રકારની છે. એટલે અહીંયા ઇનપુટ લખી નાખશું, ઇનપુટ. અને હવે ક્વેરી રન કરીશું એટલે તરત જ પેરામીટર્સ તમને બતાવશે. પેરામીટર ઇનપુટ માંગે છે આપણી પાસે પેરામીટર ક્વેરી બનાવવા માટે. તો અહીંયા આપણે જે વેલ્યુ લખશું, જે પ્રોડક્ટ કેટેગરીનું નામ લખશું, તે મુજબ આપણને એ તરત જ ક્વેરીમાં જવાબ બતાવી દેશે. તો અહીંયા આપણે સ્માર્ટફોન લખી નાખીએ અને ઓકે બટન ઉપર ક્લિક કરવાથી તરત જ સ્માર્ટફોન આપણને બતાવે છે કે મોડેલ કયું છે સ્માર્ટફોનનું, સેમસંગ ગેલેક્સી. તો તે મુજબ આપણને તરત જ એનો જવાબ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત આવે છે કે ભાઈ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એટલે કે SQL નો ઉપયોગ કરીને આપણે એક ટેબલ બનાવવું હોય અથવા ક્વેરી બનાવી છે, SQL ના ઉપયોગથી આપણે ક્વેરી બનાવીશું, તો એ કઈ રીતે બનશે એ હું તમને કહી દઉં. તો SQL મુદ્દા નંબર 11.9 સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, પાના નંબર 285. તો SQL આદેશ છે એ સૌથી વધુ લવચીક એટલે કે ફ્લેક્સિબલ અને નિયંત્રણ પૂરા પાડે છે. SQL એ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ તરીકે એનું આખું નામ છે અને રિલેશનલ ડેટાબેઝમાં ક્વેરી પૂરી પાડવા માટેની આ પ્રમાણભૂત ભાષા છે. અને SQL ક્વેરી વિધાનોના સ્વરૂપમાં લખાય છે અને SQL વિધાનોની મદદથી ટેબલની રચના કરવી, ટેબલમાં વિગતો ઉમેરવી, ટેબલમાં સુધારા વધારા કરવા, આ બધું જ, અથવા તો કોઈ રેકોર્ડ દૂર કરવો, ડિલીટ કરવો, એ બધા જ કાર્યો આપણે કરી શકીએ છીએ. તો ચાલો હવે SQL માં આપણે વિધાનો કઈ રીતે લખી શકીએ એની રીત આપણને આપેલી છે. તો એના માટે આપણે મેનુ બારમાંથી ટૂલ્સ મેનુ ઉપર ક્લિક કરીને SQL વિકલ્પ પસંદ કરીશું. એટલે કે અહીંયા ટૂલ્સમાં જઈને પહેલા અહીંયા આપણે આને બંધ કરી દેશું. હવે આપણે ટૂલ્સમાં જઈને SQL વિકલ્પ પસંદ કરીશું ક્વેરીઝની અંદર. એટલે આ પ્રકારનું આપણને ડાયલોગ બોક્સ જોવા મળે છે. એમાં એક્ઝિક્યુટ SQL સ્ટેટમેન્ટ ડાયલોગ બોક્સ તમને જોવા મળે છે અને તેમાં કમાન્ડ ટુ એક્ઝિક્યુટ નામના બોક્સમાં આપણે અમુક વિધાનો ટાઈપ કરવાના છે, જે આપણે ટાઈપ કરીએ છીએ. અને બીજું એક વાત એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે પુસ્તકમાં આપેલા કેપિટલ અક્ષરને કેપિટલ કરવા અને સ્મોલ અક્ષરને સ્મોલ કરવા, આ વાતની ખાસ કાળજી રાખવી. બરોબર, તો હવે આપણે અહીંયા વિધાનો ટાઈપ કરી નાખીએ છીએ. તો દોસ્તો, અહીંયા આપણે જે કમાન્ડ આપણને જે કોડ લખવાના કીધા હતા, કમાન્ડ ટુ એક્ઝિક્યુટ, એ આપણે લખી નાખ્યા છે. અને એનાથી શું થાય છે એ હું તમને કહું છું. ક્રિએટ ટેબલ સ્કીમ, તો અહીંયા સ્કીમ નામનું એક ટેબલ બની જશે. પછી સ્કીમ આઈડી, તો સ્કીમ આઈડીમાં આપણે સ્કીમ આઈડી નામનું એક ફિલ્ડ બનાવેલું છે, જેને ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર રાખેલ છે ને નોટ નલ, એટલે કે ખાલી નહીં રહીએ. અને
એ સ્કીમ આઈડી પોતે પ્રાઇમરી કી તરીકે સેટ કરેલી છે. પછી સ્ટાર્ટ ડેટ એ બીજું ફિલ્ડ છે અને એનો ડેટા ટાઈપ આપણે ડેટ રાખેલ છે. એન્ડ ડેટ એ એના પછીનું ફિલ્ડ અને એનો ડેટા ટાઈપ પણ ડેટ રાખેલ છે. અને ડિસ્ક્રિપ્શન જે છે ડિટેલ સ્કીમની એ વેરિયેબલ કેરેક્ટર અને એની મેક્સિમમ લેન્થ 25 રાખેલી છે. હવે આટલું કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો જો આપણે એક્ઝિક્યુટ બટન ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા એક વખત મેં આ સ્કીમ વાળું ટેબલ બનાવી નાખેલું હતું એટલે ઓલરેડી એક્ઝિસ્ટ બતાવે છે. નહીતર એવું લખેલું આવે કે ટેબલ ક્રિએટ સક્સેસફુલ. બરોબર, એ તમને તરત જ નીચે અહીંયા સ્ટેટસમાં બતાવી દેવામાં આવે. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જેની મદદથી આપણે ટેબલને બંધ કરી શકીએ છીએ. મતલબ કે અહીંયા જે કમાન્ડ આપણે લખેલો છે એ જ રીતે આપણે એવો એક કમાન્ડ લખવાનો રહીએ. આ કમાન્ડ તો ઠીક છે, બની ગયો છે બરોબર, પણ એસક્યુએલ માં ટૂલ્સ ની અંદર એસક્યુએલ માં આપણે એક બીજો કમાન્ડ લખવો પડે, ડ્રોપ ટેબલ નામનો. જો અહીંયા આપણે એવું લખીએ ડ્રોપ ટેબલ, અને ટેબલનું નામ લખવાનું સ્કીમ. ઇફ એક્ઝિસ્ટ એટલે કે જો તે ઓલરેડી હોય એટલે કે આપણી પાસે છે જ, તો તે ટેબલ આપણે બંધ કરવું, એને ડિલીટ કરી નાખવું છે. અને કોલન કરી નાખવાની, સેમી કોલન કરી નાખવાનું છે. આટલું કરીને જો અહીંયા એક્ઝિક્યુટ કરવામાં આવશે તો બનેલું ટેબલ જે છે એ સ્કીમ નામનું ટેબલ જો ઉપલબ્ધ હશે તો તે ડિલીટ થઈ જશે, પણ અત્યારે આપણે ડિલીટ કરતા નથી. બરોબર, હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે ટેબલમાંથી આપણે માહિતી કઈ રીતે મેળવી શકીએ. તો એસક્યુએલ માં સિલેક્ટ કીવર્ડનો ઉપયોગ થાય. બરોબર, અને ટેબલમાંથી માહિતી મેળવવા માટે આપણે આવું કંઈક કરવું પડે. અત્યારે આપણે એક્ઝિટ નથી કરતા, સ્કીમ વાળું ટેબલ ભલે રહ્યું. હવે ક્વેરીની અંદર જવાનું, ટૂલ્સમાં અહીંથી લેવાનું ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ. બરોબર, અને હવે એસક્યુએલ વ્યૂ નો ઉપયોગ કરીને આપણે સિલેક્ટ નો ઉપયોગ કરીને આપણે એમ્પ્લોય ટેબલમાંથી ડિટેલ મેળવવી છે. તો કંઈક આવું લખવું પડશે, સિલેક્ટ પછી સ્પેસ, સ્ટારની નિશાની, પછી સ્પેસ, પછી ફ્રોમ, સ્પેસ એમ્પ્લોય. એટલે આ એમ્પ્લોય ટેબલમાંથી આપણે અને સેમિકોલન આપણે વિગત છે તે મેળવવી છે. બરોબર, એ રીતે આપણે એની ઉપર ક્લિક કરીને આપણે લખી નાખ્યું છે. હવે આને આપણે સેવ કરી શકીએ. સેવ કરીએ ત્યારે અહીંયા આપણે યુઝિંગ એસક્યુએલ આપી દઈએ. ઓકે, અને ક્વેરી જો રન કરવામાં આવે તો તરત જ આપણને એમ્પ્લોય ટેબલમાંથી જે ડિટેલ આપણે સર્ચ કરવા માંગતા હતા તે તમને અહીંયા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત આવે છે કે ક્વેરીને જો સેવ કરવી હોય તો આપણે ઓલરેડી સેવ કરી ચૂક્યા છે. સેવ બટન ઉપર ક્લિક કરવાથી ક્વેરી સેવ થાય છે. બરોબર, હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે એસક્યુએલ વ્યૂ માંથી ક્વેરીને આપણે વિઝાર્ડ કે ડિઝાઇન વ્યૂ દ્વારા બનાવેલી ક્વેરી હોય એને આપણે કઈ રીતે એસક્યુએલ વ્યૂમાં ઓપન કરી શકીએ. તો એના માટે મિત્રો આવું જ કરવાનું રહે. આ બધી ક્વેરી તમે બનેલી છે જોઈ શકો છો. એમાંથી કોઈ ક્વેરી આપણે વિઝાર્ડ દ્વારા બનાવેલી છે, કોઈ ક્વેરી આપણે ડિઝાઇન વ્યૂ દ્વારા બનાવેલી છે. બરોબર, તો કોઈ પણ ક્વેરી ઉપર ક્લિક કરીને એડિટ ઇન એસક્યુએલ વ્યૂ ઉપર ક્લિક કરશો તો તરત જ એ એસક્યુએલ વ્યૂ ની અંદર તમને જોવા મળી જશે. બરોબર છે, એવી જ રીતે આપણે ક્વેરી બનાવેલી હતી કે અગાઉ બનાવેલી જે કસ્ટમર લિસ્ટ વાળી ક્વેરી છે એને આપણે એસક્યુએલ વ્યૂમાં ઓપન કરવી છે. તો અહીંયા આપણી પાસે કસ્ટમર લિસ્ટ વાળી ક્વેરી હોય અથવા ટોટલ કસ્ટમર વાળી ક્વેરી છે
તો એને રાઈટ ક્લિક કરીને એડિટ ઇન એસક્યુએલ વ્યૂ કરશું એટલે તરત જ આપણને એસક્યુએલ વ્યૂ ના માધ્યમથી તે ક્વેરીને દર્શાવી શકાય છે. બરોબર, એ તરત જ આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણે આપણા માપદંડ પ્રમાણે ક્વેરી જોવી હોય, માહિતી મેળવવી હોય, તો એના માટે where કીવર્ડનો ઉપયોગ કરીને આપણે એસક્યુએલ વિધાનમાં સમાવવામાં આવે. અહીંયા આપણે ઓર્ડર બાય નિર્દેશ કરે છે કે પરિણામને કસ્ટમર એફનેમ ફિલ્ડ ઉપર ક્રમબદ્ધ ગોઠવવામાં આવ્યું છે અને એએસસી શબ્દ પરિણામને ચડતા ક્રમમાં ગોઠવે છે અને ડીએસ જે છે એ આપણને શબ્દ પરિણામને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે દર્શાવેલો છે. અને એ કઈ વાતની ખાતરી કરે છે તો કે એ વાત છે કસ્ટમર લિસ્ટનું જે ટેબલ આપણે બનાવેલું હતું એના માટે જે બતાવેલું છે એની વાત છે. બરોબર, એટલે જો આપણે કસ્ટમર ટેબલ બનાવેલું હોય, આપણી પાસે હશે તો ખરા જ, અહીંયા જોઈ લઈએ આપણે, તો આપણને તરત અહીંયા વેર શબ્દ જોવા મળે છે. બરોબર છે, એ શબ્દ છે. જો આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ હોત તો એએસસી અને ડીઈએસ શબ્દ પણ જોવા મળત અને એ રીતે તમને અહીં જોવા મળી જાય છે. વેર શબ્દ તમને અહીં જોવા મળે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે, સાથે સાથે આપણો પાઠ પણ પૂર્ણ થાય છે. આવતા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે પાઠ નંબર 12 ફોર્મ અને અહેવાલ બનાવતા શીખીશું. તો અહીંયા આપણો આ વિડિયો આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.